ગુજરાતના યુવાનો મોંઘું શિક્ષણ મેળવ્યા પછી જ્યારે સરકારી નોકરીનું સ્વપ્ન જોતા હોય અને સરકારી નોકરી માટેની આખી જે ભરતી પ્રક્રિયાની જવાબદારી છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની, એટલે કે જીપીએસસીની જે જવાબદારી છે, એની જે ભૂમિકા છે, એના પર વારંવાર પ્રશ્નો ઉભા થાય છે, વારંવાર લોકોને શંકા ઉભી થાય છે અને હવે ગુજરાતના યુવાનોનો ધીમે ધીમે એના પરથી વિશ્વાસ ઘટતો જાય છે. જીપીએસસી દ્વારા અત્યાર સુધી જે પણ પરીક્ષા પ્રક્રિયા થઈ એમાં વારંવાર અનેકવાર પેપરો ફૂટ્યા. પરીક્ષા માટેનું ભરતી કેલેન્ડર જાહેર થાય પણ કેટલાય મહિનાઓ વર્ષો વીતી જાય તેમ છતાં ભરતી કેલેન્ડર મુજબ પરીક્ષાઓ નિયમિત થતી નથી. પરીક્ષાઓ થઈ હોય તો મહિનાઓ સુધી એના રિઝલ્ટ જાહેર કરવામાં આવતા નથી અને રિઝલ્ટ પણ જાહેર થઈ જાય તો અનેક વખત એની માટેની આગળની પ્રક્રિયાઓ પણ રોકવામાં આવે છે. વારંવાર પેપર ફૂટી જાય, પેપરમાં પ્રશ્નોમાં એટલે કે ક્વેશ્ચન અને આન્સર કીમાં ભૂલોના મુદ્દાઓ આવે. જ્યારે ગુજરાતીની ઇંગ્લિશ ટ્રાન્સલેશનની વાત આવે તો એમાં અનેક ભૂલો આવે. પેપર સેટરો જે છે એ ભૂલ કરે તો એના માટે પણ વિદ્યાર્થીઓએ એમાં સુધારો કરવો હોય કે તપાસ કરાવવી હોય તો પૈસા ભરવા પડે. આવા અનેક પ્રશ્નો છે અને એના જ કારણે દિવસે દિવસે વિદ્યાર્થીઓની જીપીએસસીમાંથી વિશ્વસનીયતા ઘટી ગઈ છે. હમણાં જ આપણે સૌએ જોયું કે પહેલા તો પરીક્ષા પદ્ધતિમાં પ્રશ્નોને શંકાઓ હતી. હવે ઇન્ટરવ્યુ પ્રક્રિયા છે એની સામે પણ મોટો પ્રશ્નાર્થ ઉભો થયો છે અને ખાસ કરીને હમણાં જે ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની આખી ઇન્ટરવ્યુ પ્રોસેસ થઈ અને એના થોડા દિવસો પહેલા પ્રજામાંથી, વિદ્યાર્થીઓમાંથી વિરોધ ઉઠ્યો કે જે ઇન્ટરવ્યુ લેનાર પેનલના વ્યક્તિઓ છે એ લોકો ક્યાંક કોઈ ખાનગી સંસ્થામાં મોક ઇન્ટરવ્યુ કરીને ત્યાંના વિદ્યાર્થીઓને તાલીમ આપી રહ્યા. એ જ્યારે આખું પ્રકરણ બહાર આવ્યું ત્યારે એ ઇન્ટરવ્યુ રદ કરવા પડ્યા. આ પહેલા પણ અનેક વાર ફરિયાદો ઉઠી કે જે વિદ્યાર્થીઓના લેખિતમાં સારા ગુણ આવ્યા હોય એને મૌખિક ઇન્ટરવ્યુમાં ખૂબ ઓછા ગુણ આપવામાં આવે છે અને એના કારણે એની આખી કારકિર્દી બગડી જાય છે. અને એમાં પણ ચોક્કસ એસસી, એસટી, ઓબીસી સમુદાયના વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે અમારી સાથે ભેદભાવ થાય છે. અમારા વિદ્યાર્થીઓને લેખિતમાં વધારે ગુણ મળ્યા હોય પણ મૌખિકમાં ક્યાંક અમારી સાથે ભેદભાવ રાખી, વૈમનસ્ય રાખીને અમારા ઓછા ગુણ મૂકવામાં આવે છે. એના કારણે આ પ્રક્રિયા થાય છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.